નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। ધારાસભ્યોનો હરખ અત્યારે સમાતો નહીં હોય, બસ હવે ખાલી એક ફોનની જ રાહ જોવાઈ રહી છે। છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી ચર્ચાઓ વચ્ચે આજે મંત્રીમંડળના સભ્યોએ રાજીનામા આપ્યા છે। હવે કાલે નવા મંત્રીઓ શપથ લેવાના છે। એવી ચર્ચા છે કે 16 જૂના મંત્રીઓમાંથી 6 મંત્રીઓ જ રિપીટ થશે અને કુલ મંત્રીઓની સંખ્યા 22 થી 24 હોઈ શકે છે। જાતિગત સમીકરણો, અનુભવો અને પરફોર્મન્સના આધારે મંત્રીઓને ખાતા ફાળવાશે એવી વાત અત્યારે ચાલી રહી છે। નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા પર પણ વિચારની એક ચર્ચા પણ ચાલી રહી છે। અત્યારની રાજકીય સ્થિતિને જોતા સૌરાષ્ટ્રમાંથી સૌથી વધુ 7 થી 8 ને મંત્રીમંડળમાં સમાવી શકાય એવી શક્યતાઓ છે। મધ્ય ગુજરાતમાંથી 6, ઉત્તર ગુજરાતમાંથી 4 અને દક્ષિણ ગુજરાતમાંથી 4 થી 5 મંત્રી બને એવી શક્યતાઓ છે। સાથે જ 2 થી 3 ધારાસભ્યોની મંત્રીમંડળમાં વાપસીની પણ વાત છે। ત્યારે આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે અત્યારની જાતિગત અને રાજકીય સમીકરણોને જોતા મંત્રીમંડળમાં કોને સ્થાન મળી શકે છે। આ વિષય પર આજનું મહામંથન કરીએ। તો અત્યારે તો મંચ સજી ગયો છે। ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું નવા મંત્રીમંડળની પુનર્રચના, પુનર્ગઠન એ થવા જઈ રહ્યું છે। ભાજપને ટેકો આપેલા 2 અપક્ષ ધારાસભ્યોને ગણો અને ભાજપના સિમ્બલ પર ચૂંટાયેલા 162 ધારાસભ્યોને ગણો તો અત્યારે કુલ 164 ધારાસભ્યોનું સંખ્યાબળ એ ભાજપ ધરાવે છે। તો કુલ 164 ધારાસભ્યોને છેલ્લા 2 દિવસથી ગાંધીનગરમાં રહેવા માટે પક્ષે સૂચના આપી હતી। તો થયું છે એવું કે જેટલા પણ ધારાસભ્યો બિહારની ચૂંટણીના પ્રવાસે હતા, ત્યાં કેમ્પેન કરવા ગયા હતા, જે આવવાના નહોતા એમને પણ પાછા આવવાનો આદેશ મળ્યો અને છેલ્લા 2 દિવસથી એ ધારાસભ્યો ગાંધીનગરમાં પોતપોતાના ઘરે એ અત્યારે તો છે। આજે બપોરે, હું આજના ઘટનાક્રમની વાત કરું છું, આજે બપોરે તમામ 16 મંત્રીઓના રાજીનામાની એ ફોર્માલિટી પણ પૂરી થઈ ચૂકી છે। મંત્રીમંડળમાં કોને લેવા એ મુખ્યમંત્રીનો આમ તો પરવ્યુ છે, એ એમનો એકાધિકાર છે, પરંતુ આપણે ત્યાં જે પરંપરાઓ છે રાજકીય પક્ષોની, મોવડી મંડળને, હાઈકમાન્ડને એની સાથે ચર્ચા કરીને એ મંત્રીઓનું સમાવેશ એ થતો હોય છે, મંત્રીઓને લેવાતા હોય છે। સંગઠન મહામંત્રી ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ અને મુખ્યમંત્રી પણ દિલ્હી રોકાઈને આવ્યા એ પછી સૌથી વધારે મંત્રીમંડળના પુનર્ગઠનની ચર્ચાઓએ વેગ પકડ્યું હતું। સત્તાવાર જાહેરાત પણ થઈ ચૂકી। આવતીકાલે અત્યારે જ્યારે આપણે મળીશું ત્યારે 21, 22, 27 અમે તો મોટે ભાગે 164 માંથી ભાગ્યે જ કોઈકના નામ બાકી રાખ્યા છે। કદાચ બાકી રાખ્યા હશે તો સોશિયલ મીડિયાએ તમને ક્યાંય કહી દીધું હશે કે કચ્છના આ ધારાસભ્યનો વારો આવી શકે એમ છે ને બનાસકાંઠામાંથી આમને પણ મંત્રીમંડળમાં સમાવેશ એમનો કરી શકે એમ છે। અત્યારે એવું કહે છે કે 22 થી 27 મંત્રીઓ એ મહાત્મા મંદિરમાં આવતીકાલે એ શપથ લેવાના છે। એ ધારાસભ્યોને હવે ફોન થવાના પણ શરૂ થશે કે મહાત્મા મંદિરમાં આવતીકાલે 11:30 વાગે રાજ્યપાલના આહવાન પર જે લોકોને આમંત્રણ મળ્યું હશે એ તમામ ગુજરાતના એ નાગરિકો ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળની પુનર્રચનાના એ તમામ લોકો એ સાક્ષી બનશે। તો અત્યાર સુધીનો ઘટનાક્રમ એ છે કે આ તમામ 16 મંત્રીઓ, મુખ્યમંત્રી સિવાયના તમામ 16 મંત્રીઓના રાજીનામા એમણે મુખ્યમંત્રીને સોંપી દીધા છે। એમણે ગાડી પણ સોંપી દીધી છે। સ્વર્ણિમ સંકુલની એમની ઓફિસીસ પણ એ શિફ્ટ થવાની ચાલુ થઈ છે અને કેટલાક મંત્રીઓએ પોતાના બંગલો પણ ખાલી કરી દીધા છે અને હજુ પણ એ કામ ચાલી રહ્યું છે અને હજુ પણ ચાલવાનું છે। આ સાથે સામાન્ય વહીવટ વિભાગે એવા 35 સેક્શન ઓફિસરનું લિસ્ટ પણ આપ્યું કે જે લોકો અત્યારે હંગામી ધોરણે નવા મંત્રીઓને સરકારી કામકાજમાં મદદરૂપ બનશે। એની સાથે બીજા 35 નાયબ સેક્શન અધિકારીઓ પણ છે। ટોટલ 70 સરકારી એ કર્મચારીઓનો સ્ટાફ એ આ મંત્રીઓને આસિસ્ટ કરશે। 2 મહિના પછી એ કાયમી સ્ટાફ આ નવા મંત્રીઓ જે શપથ લેવાના છે એમને મળશે। તો આ એક વ્યવસ્થા પણ સામાન્ય વહીવટી વિભાગે કરી દીધી છે। જે મંત્રીઓનો આજે મંત્રી તરીકે છેલ્લો દિવસ હતો એમનું મુખ્યમંત્રી સાથે અત્યારે ડિનર પણ ચાલી રહ્યું છે। હવે વાત એ નવા મંત્રીઓની જેમને આવતીકાલે વિજય મુહૂર્તમાં એ શપથ લેવાના છે। કોઈ મિત્ર ધારાસભ્યોને તમે ફોન કરો કે ભાઈ તમને હું અગાઉથી અભિનંદન આપું કે કેમ,
તો એ ધારાસભ્ય એવું કહે છે કે ભાઈ અભિનંદન આપવા હોય તો આપો, ના આપવા હોય તો ના આપતા, પણ મારું નામ એ ક્યાંય ન ચલાવતા. ગુજરાતમાં મોટે ભાગે એવું થયું છે કે જે લોકોના નામ ચાલે એમનો વારો એ પદ પર આવતો નથી અથવા તો એમનું નામ કપાઈ જાય છે. તો દરેક લોકો એ ચિંતામાં છે કદાચ મેં ક્યાંય કોઈને કહીને નામ પણ ચલાવડાવ્યું તો બધી મારા નામની એ બાદબાકી થઈ જશે. તો ગુજરાતની એ મોટે ભાગે ગુજરાતના રાજકારણમાં એ પરંપરા રહી છે કે ભાજપના એટલીસ્ટ ધારાસભ્યો કોઈ ખોખારીને એવું કહેતું નથી કે હા મારો વારો આવશે. એટલે અત્યાર સુધીમાં જે કંઈ ચાલ્યું એ જો અને તો જ છે. આગળના 12 થી 24 કલાકમાં આ મામલો એકદમ સ્પષ્ટ થશે. કોણ કોણ મંત્રી બની રહ્યું છે, કોણ કેબિનેટ મંત્રી બની રહ્યું છે, કોને રાજ્ય કક્ષાનો એ મંત્રી પદ સોંપાઈ શકે છે. તો તમામ જો અને તોની વાતો પર થોડા જ સમયમાં મને લાગે એ પૂર્ણ વિરામ પણ આવી જશે. અત્યારે એ ધારાસભ્યો પણ જેના નંબર સેવ છે એટલે એને ખબર જ છે કે આનો ફોન તો મને મંત્રી પદના શપથ લેવા માટે કહેવા માટે નહીં આવ્યો હોય તો એના ફોન પણ એને ઉપાડવાના અત્યારે બંધ કર્યા હશે. એ સ્થિતિ કોઈ ધારાસભ્યને ન ગમે કે કોઈ અનવોન્ટેડ ફોનને એ રિસીવ કરે, એની સાથે વાત કરે અને એના કામનો ફોન આવે કે ભાઈ કાલે તમારે શપથ લેવાના છે, જબ્બાને કોટીને તૈયાર કરી લેજો. તો એવો કોઈ ફોન આવે ને ક્યાંક એનો ફોન બીજી હોય તો એ કોઈને પસંદ પડતું નહીં હોય. જેટલા લોકોના ફોન નોટ રીચેબલ અત્યાર સુધી આવતા, ઘણા બધા ધારાસભ્યો છે, તમે કોલ કરો તો મોટે ભાગે એનો કોલ નોટ રીચેબલ આવે, પણ જે સત્તાવાર ફોન એમને આપેલા છે, એમની પાસે છે, જે જનતામાં પણ છે, એ ફોનની ઘંટડી અત્યારે તો વાગે જ વાગે. એ સ્થિતિ તો એટલીસ્ટ ગુજરાતના રાજકારણમાં 162-64 ધારાસભ્યોની વચ્ચે થઈ રહી છે. પણ આપણે આજે ચર્ચવાનું છે કે મંત્રીમંડળમાં જે ફેરફાર થઈ રહ્યા છે વાસ્તવમાં શું થવાના છે અને કેમ થઈ રહ્યા છે. આપણી સાથે 5 વક્તાઓ છે. ભાજપમાંથી જયરાજસિંહ પરમાર છે, કોંગ્રેસમાંથી મીડિયા કન્વીનર હેમાંગ રાવલ છે, રાજકીય વિશ્લેષક સુધીર રાવલ છે, મારા મિત્ર વરિષ્ઠ પત્રકાર હરીશ ગુર્જર છે અને ચિંતન આચાર્ય પણ આપણી સાથે થોડી જ વારમાં જોડાવાના છે. તો હરીશભાઈ, સૌથી પહેલો સવાલ એ છે કે અત્યાર સુધી સુરતના એટલે છેલ્લા 5 વર્ષમાં સુરતનું વજૂદ એ જબરજસ્ત હતું, સરકારમાં અને સંગઠનમાં. CR પાટીલની હાજરી હતી. હવે એટલે જ્યારે તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે અને નવું કોઈકને સોંપે એમ છે, ત્યારે સુરત અને દક્ષિણ ગુજરાતના હાલ શું છે, શું ત્યાંનું વાતાવરણ શું કહે છે હરીશભાઈ? હેમંત, જે પ્રકારે છેલ્લા 5 વર્ષ રહ્યા છે દક્ષિણ ગુજરાત માટે અને સુરત માટે એક સુવર્ણકાળ રહ્યો હતો અને હવે ક્યાંક ને ક્યાંક નેતાઓને પણ સમજાઈ ચૂક્યું છે કે હવે સૌરાષ્ટ્રનો સમય આવવા જઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાંથી જે પ્રકારે મંત્રીઓની સંખ્યા નક્કી થઈ છે, તમે પણ વાત કરી, જે દાવેદારી અત્યારે થઈ રહી છે, સૌરાષ્ટ્રમાંથી સૌથી વધુ ધારાસભ્યોને મંત્રીપદ ફાળવવામાં આવે અથવા જૂના જે સિનિયર નેતાઓ છે તેમને ફરીથી તક આપવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં જેમણે બીજી ટર્મ અથવા ત્રીજી ટર્મ જેમની ધારાસભ્ય તરીકેની છે તેમણે એવી આશાઓ બંધાઈ છે કે આ વખતે એમને તક મળશે. અને જ્યારે આજે બપોરે આ સમાચાર આવ્યા કે તમામ 16 મંત્રીઓએ રાજીનામા આપી દીધા, ત્યારે દક્ષિણ ગુજરાતમાં ફરીથી એક આશાનું કિરણ બંધાયું, આશા જાગી છે ધારાસભ્યોમાં. કારણ કે અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે દક્ષિણ ગુજરાતના જે ધારાસભ્યો છે તેમના પ્રમોશન થશે અને તેમને સાચવી લેવામાં આવશે. જોકે પ્રમોશન થશે એટલે ફરીથી તેમને કેબિનેટ કક્ષાના પ્રધાન તરીકે શપથ લેવાના જ આવશે. પરંતુ અત્યારે જે 12 થી 24 કલાકનો જે ગાળો છે, આ ગાળાની અંદર ફરીથી દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોમાં આ વખતે આશાનું કિરણ જાગ્યું છે. અને હેમંત, વાત કરીએ તો જે પ્રકારે આ વખતે વહીવટ જોવા મળી રહ્યો છે, તમે પણ આટલા વર્ષ રિપોર્ટિંગ કર્યું છે, તમે જોયું છે જે રીતે GDA આ વખતે સામાન્ય વહીવટ વિભાગે કર્મચારીઓની નિયુક્તિ કરી દીધી છે, જે પ્રકારે ઓફિસો ખાલી થવા માંડી છે, ખૂબ જ ઝડપથી અને વ્યવસ્થિત રીતે આયોજનપૂર્વક કામગીરી થતી હોય એ પ્રકારનું આયોજન આ વખતે દેખાઈ રહ્યું છે. અને તેના કારણે જ જે વિસ્તારો અત્યાર સુધી ઉપેક્ષિત રહ્યા છે દક્ષિણ ગુજરાતના, ખાસ કરીને આદિવાસી બેલ્ટ અને એ ઉપરાંતનો દક્ષિણ ગુજરાતનો વિસ્તાર, વલસાડ, નવસારી, વાપી, વલસાડ સુધીનો આ તમામ વિસ્તારો, સુરત શહેરને બાદ કરતાના,
ત્યાંના ધારાસભ્યોમાં પણ એક આશા જાગી છે કે આ વખતે તેમને તક મળી શકે છે. અને જ્યારે દક્ષિણ ગુજરાત અને સુરતમાંથી આટલા મોટી સંખ્યામાં મંત્રીઓ હતા ત્યારે હવે એમના રાજીનામા બાદ બીજા ધારાસભ્યો સુરતના જ એમને પણ આશાઓ જાગી છે કે હવે એમને કદાચ તક આપવામાં આવે. ચલો, હું નામ પર પણ આવીશ, પણ એક રાઉન્ડ હું જે સવાલો છે પૂછી લઉં છું. સુધીરભાઈ, તો 2027ની ચૂંટણીને લગભગ 2 વર્ષની વાર છે. એ 2 વર્ષ પહેલા અત્યારે કરવાનું મેઇન તો એ લોજિક શું હોય? કારણ કે પહેલા એવું હતું કે 4 કે 5 મંત્રીઓ છે જે સેટ છે, જેનું પરફોર્મન્સ પણ છે, એ લોકો રહેશે અથવા તો એને કેબિનેટના સ્થિતિએ પણ લઈ જાય અને કેબિનેટનો દરજ્જો પણ આપે રાજ્ય કક્ષાના. જેમ કે પ્રફુલભાઈ વિશે એ કહેવાય છે, કોઈએ નથી કીધું કે એમને જવું પડશે, તો એને કેબિનેટ બનાવી વાત હતી. હર્ષભાઈને પણ કંઈક મોટું આપે એવી વાત છે. એમની પાસે અત્યારે ઉદ્યોગ રાજ્યમંત્રી છે, પોતે વાહન વ્યવહાર પણ એમની પાસે છે અને ગૃહમંત્રી તો છે જ, રાજ્ય કક્ષાનો હવાલો એમની પાસે છે. તો 2 વર્ષ પહેલા ભૂપેન્દ્રભાઈના આખા મંત્રીમંડળનું પુનર્ગઠન કરવાનું આ જે થઈ રહ્યું છે, આવતીકાલે તો બધાએ શપથ પણ લઈ લીધા હશે, એની પાછળનું લોજિક અત્યારે પાર્ટી શું વાપરતી હશે, મુખ્યમંત્રી શું એ લોજિકના આધારે કર્યું હશે? તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો હેમંતભાઈ, કારણ કે સ્વતંત્રતા પ્રાપ્તિ પછી તમે ભારતની સરકારો હોય કે જુદા જુદા રાજ્યોની સરકાર હોય, ગુજરાત સરકાર હોય, મંત્રીમંડળનું વિસ્તરણ, ફેરબદલ કે ચેન્જ છે એ તો બહુ સહજ પ્રક્રિયા છે. આમ જોઈએ તો લોકશાહીની અંદર થતું હોય છે. હું 30 વર્ષથી પત્રકાર છું ને દિલ્હીમાં રહેલો છું, એટલે બીજા રાજ્યોનું જોયું છે અને ગુજરાતનું જોયું છે, તમે પણ જોયું હશે. પણ અત્યાર સુધીમાં એવું હતું કે જે કઈ મંત્રીમંડળનું વિસ્તરણ કે ફેરબદલ હોય, નાનકડું એ તો રાજ્યપાલને કહેવાનું હોય ને જે મંત્રીઓ સામેલ થાય, કેટલાકને પડતા મૂકવામાં આવે, બીજા દિવસે પ્રેસ નોટની અંદર આપણને સમાચાર મળે. હવે આખી પેટર્ન બદલાઈ છે. અત્યારે જે રીતે તમે મહાત્મા મંદિરમાં જે આખું મોટું ઇવેન્ટ છે અને તમે જે અત્યારે સાયકોલોજીની વાત કરી બધા ધારાસભ્યોની, એટલે કાલે જેટલા લોકો શપથવિધિ લે કે દરેકને પોતે મુખ્યમંત્રી છે એવું ફીલ થશે. દાખલા તરીકે એક ઇવેન્ટની રીતે આખી મંત્રીમંડળ બદલાય છે, એ આપણે એક નવી પેટર્ન જોઈ છે. ગુજરાતની અંદર અગાઉ આખું મંત્રીમંડળ બદલાઈ ગયું છે મુખ્યમંત્રી સાથે. એટલે આ જે લોજિકની અંદર છે, પહેલા કેવું છે કે અત્યારના આખું માનો કે વિજયભાઈ રૂપાણી બદલાણા ત્યારે તો એક પ્રકારનો મુખ્યમંત્રી સામે આક્રોશ હતો, એક વાતાવરણ એવું હતું. ભૂપેન્દ્રભાઈ માટે એવું કોઈ વાતાવરણ નથી. એમ છતાંય જે ચર્ચાઓ ચાલી છે ઉપરથી એવું લાગે છે કે 80% કે 85% મંત્રીમંડળ બદલાઈ ગયું છે. તો મને એવું લાગે છે કે આ એક રાજકીય બાબત, કોઈ કમ્પલ્સન અહીંયા તો નથી, પણ એક નવી પેટર્ન ઉભી કરવાની વાત છે કે જે દાખલા તરીકે 3 વર્ષે ભારતીય જનતા પક્ષ જે છે મોટા ભાગે બદલી નાખે છે. તમે ગુજરાતનો ઇતિહાસ જોવો 1960 પછી, તો આપણે ત્યાં અત્યારે આ 33મું મંત્રીમંડળ હશે. કારણ 17 મુખ્યમંત્રી થયા, જેમાં હું 2 વાર થયા એ લોકો નથી ગણતો, નરેન્દ્રભાઈ, કેશુભાઈ, બાબુભાઈ જશભાઈ પટેલ, માધવસિંહ સોલંકી, તો 17 વ્યક્તિઓ બન્યા છે. એની અંદર 34 એટલે લગભગ પરંપરા રીતે તમે 2 મંત્રીમંડળ જોયા, એટલે 2-2.5 વર્ષનો સરેરાશ તો ઓલરેડી છે જ. પણ જયારે આમાં જોખમ અને પ્રોઝ એન્ડ કોન્સ વિચારીએ તો લોજિક મારે એ વસ્તુ હોય છે કે રાજકીય આમાં લોજિક ગણે છે, પણ મને એક વસ્તુ આમાં જે શિફ્ટ દેખાય છે, જે બહુ અગત્યનો મુદ્દો છે, આવું ત્યારે જ કોઈ કરી શકે હાઈકમાન્ડ કે જ્યારે આપણે આખા બ્યુરોક્રેસી પર વધારે ડિપેન્ડ છે, એ સાબિત થાય છે. કારણ કે તમે મોટાભાગના મંત્રીઓ બદલી નાખો છો, તો મોટાભાગના મંત્રીઓ બદલી નાખો એટલે વહીવટી તંત્ર પર શું ફરક પડે છે એ બ્યુરોક્રેસીને ખબર હોય. પણ જો દાખલા તરીકે મંત્રીઓનું એટલું બધું કોઈ રોલ જ ન હોય તો કોઈ ફરક જ ન પડે. તો ગુજરાતમાં આપણે એ જોઈ રહ્યા છે કે મંત્રીમંડળ, અને એક ફરિયાદ ચાલી પણ રહી છે કે ભાઈ મંત્રીઓની બદલે બ્યુરોક્રેટનું રાજ છે. તો આમાં અત્યારે હાઈકમાન્ડને એવું લાગે છે કે આખા બધું જ મંત્રીમંડળ બદલી નાખીએ તો કોઈ જ વાંધો નથી. આનું જે લોજિક એ આવે છે કે જે રાજકીય સમીકરણ જે જુદા જુદા વર્ગને 2-2.5 વર્ષ કરીને એક તક આપવાની વાત છે. બીજું, એ લોકોએ ખરેખર ખૂબ કામ કર્યું હોય તો 2.5 વર્ષમાં તક મળે, એમાં ખોટું પણ નથી. પણ પરફોર્મન્સ ઓરિએન્ટેડ જ્યારે તમારે એનાલિસિસ થવું જોઈએ, એ જો થતું હોય અને એના પ્રમાણે જો બદલી થતી હોય તો એમાં કોઈ વાંધો પણ નથી. અને મોટાભાગે સરકારની અંદર કે હાઈકમાન્ડમાં પક્ષમાં એવું થતું પણ હશે કે જ્યાં નિષ્ફળતા હશે તો પરફોર્મન્સના કારણે બદલાતા હશે, પણ ચહેરાઓ બદલી નાખે તો ચહેરાઓ બદલવા ખાતર બદલી નાખે અને ચહેરાઓ બદલે, એ બંનેમાં બહુ મોટો ફરક છે. મને એવું લાગે છે અત્યારે જે કવાયત ચાલી રહી છે, એ કવાયત એટલા માટે ચાલી રહી છે કે અહીંયા ગુજરાતમાં કોઈ અત્યારે એન્ટી ઇન્કમ્બન્સી છે નહીં. ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી તરફ વિરોધે કઈ છે નહીં, પણ જે એક
કે ને આપણે ગુજરાત લેબોરેટરી છે. હા. ગુજરાતમાં જે બધા પ્રયોગો થાય છે એમાંનો એક પ્રયોગ એવો છે કે તમે આખા પાર્ટીને બદલી શકો, એક શિસ્તની રીતે કોઈ બોલી નહીં શકે, કોઈ જાતના છૂટું ન થાય. તો એક ગુજરાત મોડેલને બીજી બાજુ પણ એનો કોઈ લાભ મળતો છે. એટલે રાષ્ટ્રીય રાજનીતિના પરિપ્રેક્ષ્યમાં ગુજરાતને જે અખતરા થાય છે એમાં એક હિસ્સો છે. બાકી અત્યારે કોઈ એવું સરકારને કમ્પલ્સન હોય કે એવું કોઈ કારણ હું જોતો નથી કે કોઈ પ્રજાની અંદર આક્રોશ હોય છતાંય તે કરવું પડતું હોય. પણ 90% બદલી નાખે છે એ એક નવી પેટર્ન છે ગુજરાત માટે. એ એક નવી પેટર્ન, એક એના પ્રોઝ એન્ડ કોન્સ ચોક્કસ વિચારવા જોઈએ આપણે. ચલો હેમાંગભાઈ તો કહે છે કે કોઈ આક્રોશ નથી, કોઈ કારણ નથી, પણ છતાંય એ મુખ્યમંત્રીનો પરવ્યુ છે, એનો એકાધિકાર છે કે એને એના મંત્રીમંડળમાં કોને કોને રાખવા. હું આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને સાંભળતો હતો, એ એવું કહેતા હતા કે ભાઈ તમે જે જનારા લોકો છે એનું તો કોઈ કારણ નથી આપતું કે તમે બધાના રાજીનામા કેમ લઈ લીધા. તો તમારી પાસે ચલો એ ટીકા કરવાનો તો છે એ વિકલ્પ, પણ એના સિવાય શું વિકલ્પ છે કોંગ્રેસ પાસે? જો સૌપ્રથમ તો અત્યારે પ્રજા પોતાનો વિકલ્પ શોધી રહી છે. ચંદ્રકાંત બક્ષીએ પિકનિકમાં લખ્યું હતું કે મેકિયાવેલી નામનો એક મહાન કુટિલ એક સલાહકાર થઈ ગયો અને એને મધ્યયુગની અંદર રાજાઓને સલાહ આપી હતી. તમારું માઇક નથી, જરા અત્યારે હાથમાં લઈ લો ને વાત કરો. હા હા, Okay. પછી પહેરી લેજો. હા ઓકે, હું જે વાત તમે કરી એ વાત એ હતી કે જ્યારે આ મંત્રીમંડળ આખું બદલાય છે ત્યારે મને ચંદ્રકાંત બક્ષીની પિકનિકની અંદર લખેલી એક વાત યાદ આવે છે કે મેકિયાવેલી નામનો એક મહાન સાહિત્ય જે કુટિલ સલાહકાર હતો, એણે મધ્યયુગના રાજાઓને સલાહ આપી હતી કે તમારે વચ્ચે વચ્ચે સર્કસો લાવવાના, હેરત અંગે જે ખેલ બતાવવાના, જેથી કરીને પ્રજા પોતાના દુઃખ જે છે એ ભૂલી જાય અને સર્કસની અંદર રાચતી રહે. આજે આ શપથવિધિ કાલે જે મોટી ઇવેન્ટ થઈ રહી છે એક પ્રકારનું સર્કસ જ છે, કારણ કે અત્યારે આનેથી પ્રજાને કોઈ ફરક પડવાનો નથી. જેમ અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ કીધું કે તમે આ બદલાવો છો તો શું ભ્રષ્ટાચારના કારણે બદલાવો છો? આ બદલાવો છો તો શું મંત્રીમંડળ જે છે એ મંત્રીમંડળની નિષ્ક્રિયતાના કારણે બદલાવો છો? ખેડૂતો નારાજ છે, યુવાનો બેરોજગાર છે, એના લીધે બદલાવો છો? કાનૂન વ્યવસ્થા જે છે આખી ગુજરાતની અંદર તૂટી ગઈ છે, એના લીધે આ મંત્રીઓને બદલાવો છો? એનું કારણ શું છે એ સૌથી વધારે મહત્વની વાત હતી. પરંતુ સાથે સાથે મારે એ પણ કહેવું છે કે નાનપણમાં સુધીરભાઈને ખ્યાલ હશે ને જયરાજભાઈ પણ બેઠા છે, લગભગ નાનપણમાં બધા ગેમ રમતા હતા, ચલક ચલાણું અલગ ચલાણું. એટલે જે પ્રજા જે વચ્ચે ઉભેલી છે એ કે ઓલે ઘેર ભાણું, એટલે પ્રજા ઓલા ઘેર જાય એટલે પેલા બે એકબીજા બદલાઈ જાય. આ બદલાવાથી ખાલી બંગલાઓ બદલાવાના છે, ગાડીઓ બદલાવાની છે, સાયરનો વાળી ગાડીઓ છે એકમાંથી બીજાને મળવાની છે. ગુજરાતની પ્રજાને કોઈ ફરક નથી પડવાનો. બચુભાઈ ખાબડની વાત કરી તો આ બધા જ મંત્રીઓ બદલાશે, એમાં બચુભાઈ ખાબડ દબાઈ જશે. શું એના લીધે એમનો ભ્રષ્ટાચાર જે એમણે કરેલો છે, એમના દીકરાઓએ કરેલો છે, ભારતીય જનતા પાર્ટીના મંત્રીએ કરેલો છે, શું એ ભ્રષ્ટાચાર દબાઈ જવાનો છે? ગુજરાતની અંદર આજે ખેડૂતો જે છે એ આંદોલનો કરી રહ્યા છે, એ ખેડૂતોને શું આ મંત્રીમંડળ બદલવાથી ન્યાય મળી જવાનો છે? ભૂપેન્દ્રભાઈના મંત્રીમંડળની આ સૌથી મોટામાં મોટી જો એ બદલાઈ રહ્યા હોય અને કહેવત મુજબ જો 80% 90% મંત્રીમંડળ બદલાઈ રહ્યું હોય તો મને લાગે છે કે આ બદલાવા માટે ફાયદો જે છે એ જે હવે જે ધારાસભ્યો છે એ મંત્રી બનવાના છે, તો એ ધારાસભ્ય હતા ત્યારે પોતાના વિસ્તારમાં કામ નથી કરી શક્યા તો એ મંત્રી બનીને શું કરવાના છે? ગુજરાતની અંદર આજે ગુજરાતની જનતા જે છે એ ચહેરો લિફ્ટ કરવામાં નથી માનતી. હવે ભવિષ્યના દિવસોની અંદર ચહેરો શિફ્ટ કરવાનો સમય પાકી ગયો છે. ફાઇન. જયરાજસિંહ જવાબ આપો. મંત્રીઓનું પરફોર્મન્સ હતું, એમના ઉપર આશા હતી કે ભાઈ સારું કામ કરી રહ્યા છે, તોય 16 મંત્રીઓના રાજીનામાનું લોજિક શું છે? હેમંતભાઈ, પહેલા તો 16 રાજીનામાની જે વાત છે એ તો એક વ્યવસ્થાનો ભાગ છે. હા, હવે કેટલા રિપીટ થાય છે બધા નથી થતા એ એક આખો રાજકીય વિષય જુદો છે. તમે કોઈના રાજીનામા લઈ લો અથવા તો કોઈને બદલો છો એનો મતલબ એવો અમિતભાઈ ચાવડા જે રીતે કાઢી રહ્યા છે કે એ નિષ્ફળ છે, તો એનો મતલબ કે અમિતભાઈને બદલ્યા હતા, અમિતભાઈને પોતાને બદલ્યા હતા એટલે એ નિષ્ફળ હતા એટલે બદલ્યા છે. શક્તિસિંહ ગોહિલને હમણાં જ બદલ્યા છે એટલે નિષ્ફળ છે એટલે બદલ્યા છે. મારી વાત આપ સમજો છો? વિપક્ષના નેતા તરીકે તુષારભાઈ આયા એટલે જોરદાર સક્સેસ ને એમના જે પુરોગામી હતા એ નિષ્ફળ હતા. એ આ કોંગ્રેસની આ માનસિકતા છે, એટલા માટે કે એને કુંડળીમાં ગોળ ભાગીને જે કુંડાળું દોરેલું છે એ કુંડાળામાંથી બહાર નથી આવવું. કારણ કે
મને તો સંપૂર્ણ ખ્યાલ છે કે એમને એક ઊંડાણથી બહાર આવવું નથી. આજથી 20 વર્ષ પછી સમજો હરીશભાઈ, આજથી 20 વર્ષ પછી કોંગ્રેસમાં રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ હશે, પ્રદેશનો પ્રમુખ કોણ હશે, ચીફ મિનિસ્ટરના કેટલા ઉમેદવારો હશે, ભલે પછી એકે ના જીતે પણ કેટલા મુખ્યમંત્રીના ઉમેદવારો હશે એ ગુજરાતનું નાનામાં નાનું છોકરું કહી દે. સમજો અહીં તો શું છે, 162 ધારાસભ્યો છે. મારા પરમ મિત્ર છે, મારો ભાઈ છે હેમાંગભાઈ, તો એમને એક વાત કહું કે તમે કઈ એન્ટી ઇન્કમ્બન્સીની તમે વાત કરતા હતા, નારાજગીની. હમણાં તો તમે જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો આવવાની છે, હમણાં નગરપાલિકાઓ ગઈ છે આપણને નજરની સામે. લોકતંત્રની અંદર હેમંતભાઈ ઇલેક્ટોરલ સિસ્ટમમાં છેલ્લે જનતાનો જનાદેશ જ ફાઇનલ માનવો, આ તો વાસ્તવિકતા છે. તો હવે છેલ્લી ચૂંટણીઓ ગઈ છે, એમાં રિઝલ્ટ શું આવ્યું છે? ડિપોઝિટો બચવાની બાકી છે ખાલી ક્યાંક. આજે તમે સમજો 26 માંથી 25 લોકસભા, 162 ધારાસભા સીટો, એટલે એના પછી તમામ 33 જિલ્લા પંચાયતો, 252 માંથી 245 તાલુકા પંચાયતો, એક્સક્લુઝિવ મેન્ડેટ ભારતીય જનતા પાર્ટી પાસે છે. કોઈ ફ્રેક્ચર મેન્ડેટ છે નહીં. સમજો આપણો જનાદેશ મિક્સ હોય ને તો માની શકાય. એટલે અહીંયા જોઈએ એટલું પૂરતું સારું મટીરિયલ છે. અત્યારે જે પ્રધાનમંડળમાં છે અને જે નહોતો સમાવેશ થયો એ, અને હવે કાલે માનો કે નવા ચહેરા જે આવે એ, એટલે અત્યારે જે છે એ જોરદાર છે. પેલા બધા નકામા હતા, ઓછી લાયકાત હતા, એવું છે જ નહીં. અને કાલે બી આવશે અને જે બદલવાના છે એ પણ પાછા નકામા છે એવું પણ નથી. આ વ્યવસ્થાનો એક ભાગ છે. એટલે બાય બાય ચાણી જેવું કે સંગીત ખુરશી જેવું નથી. અહીં એવું નથી કે ભરતસિંહ 2 વાર આવી જાય, અમિતભાઈ 2 વાર આવે, વળી પાછા શક્તિભાઈ 2 વાર આવશે, પાછા બીજા 2 વાર. એટલે અહીં વારા નથી કાઢવાના. અહીં તો હેમંતભાઈ વારા નથી કાઢવાના. અહીં તો બહુ સ્પષ્ટતા સાથે કહું કે આ એક વ્યવસ્થાનો ભાગ છે. કોણ આવે શું આવે એ તો પાર્ટીનો વિષય છે. જાતીય સમીકરણ, ભૌગોલિક પરિસ્થિતિ, મેરિટ, ગુણદોષ, આ બધા વિષયો આવવાના છે. પણ વાત એટલી સમજો, કોંગ્રેસમાં હેમંતભાઈ ભાડે બંગલા રાખવા પડતા 62 મિનિસ્ટર હોય, 62 અને 3 ટાયર પ્રધાનમંડળમાં 5 ટાયર પ્રધાનમંડળના પોર્ટફોલિયો વગરના 5 મંત્રીઓ 4 વર્ષ રહ્યા છે. 4 મંત્રીઓ પોર્ટફોલિયો વગરના. સમજો મારી વાત? હું સમજો. એટલે એવું નથી 62 મિનિસ્ટરો, આ તો 15% કાયદો છે. એટલે 27 માંથી 16 જણા છે. તમે મારી એક જ વાત હેમંતભાઈ, એક જ વાત મિનિટ પૂરું કરું. 27 માંથી 16 જણા છે. એટલે મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ. મારી વાત સમજો છો? સમજો. ચાલો હું આ વાત કહેવા માંગુ છું. એટલે આ તમે 162 માંથી 16 એટલે કલ્પના કરી લો. 15% તો કાયદો છે, તો 10% થી ચલાવવાનું. 10% થયા. ઓકે, પછી 10% થયા. હેમાંગભાઈ તમારી કમેન્ટ પૂરી કરો. હું હરીશભાઈને એક સવાલ પૂછું. પહેલી વાત એ હતી કે સરસ મજાનું કોંગ્રેસ ઉપર આટલું બધું જ્ઞાન પીરસ્યું વડીલ જયરાજભાઈએ. એમને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો એ હતો કે બચુભાઈ ખાબડ જે છે એ હવે નિર્દોષ સાબિત થઈ ગયા છે. બચુભાઈ ખાબડે ભ્રષ્ટાચાર નથી કર્યો. તમે કીધું કે બધા જ કાર્યક્ષમ હતા, તો શું બચુભાઈ ખાબડ હતા કે બાકીના મંત્રી ઉપર જે આરોપો થયા હતા એ આરોપો? તમે અમારી કોંગ્રેસની વાત કરો છો, તમે અમારા પ્રમુખની વાત કરો છો, અમારા શક્તિસિંહ ગોહિલની વાત કરીએ આપણે 2 મિનિટ. અમારા શક્તિસિંહ ગોહિલની વાત કરી. તમારા પ્રમુખ 5 વર્ષ સુધી ચીપકી રહ્યા, CR પાટીલ. તો 5 વર્ષ સુધી તમારો કાયદો નહોતો, નિયમ નહોતો, તોય ચીપકી રહ્યા. તમે કહો છો કે અમે 16 જણ રાખ્યા છે, પણ તમારી જોડે તમારે અંદર ફાટી જાય છે, આક્રોશ છે. ભાજપની અંદર, સુરતની અંદર એક ખાવાની આઈટમ માટે થઈને પેલા તમારા ઉપર બબાલો થઈ જાય છે, એકબીજાને મારામારી થઈ જાય છે. ભારતીય જનતા પાર્ટી જે ડિસિપ્લિનની વાત કરતી હતી એ કેવી ઇનડિસિપ્લિન વાળી થઈ ગઈ છે. વાત હતી અત્યારે મંત્રીઓની વાત હતી. તમે કાલે આજે પણ ગેરંટી, આજે તમે 10% બોલ્યા, શું આજે ગેરંટી આપો છો કે કાલે 16 જ મંત્રી રહેવાના છે? ના, વધવાના છે. કારણ કે વધવા પડે એવી પરિસ્થિતિ છે. અને મને તો આનંદ છે કે જયરાજભાઈ મારા એક જમાનાના જૂના કોંગ્રેસના સાથી અત્યારે ભારતીય જનતા પક્ષના પ્રવક્તા બનીને બાજુમાં બેઠા છે અને ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ એમને જુએ છે અને આરતી ઉતારે છે. એ જ રીતે કાલે અમારા જ પક્ષનો નિકાસ કરેલો માલ છે, એ માલ પણ કાલે શોરૂમ સંકિલ 1 ને 2 મસ્ત મજાના
મૂકી દીધી. રીતે મંત્રીઓ બનીને બેસવાના છે Okay. અને ભારતીય જનતા પાર્ટીના અસલ કાર્યકર્તાઓ છે એમને તો ખુરશીઓ સાફ કરવાની છે, ઝંડા બાંધવાના છે અને એમણે તો આગળના દિવસોની અંદર આ જ કાર્ય કરવાનું છે. એ વાત હવે અહીંયા સાબિત થઈ ગઈ છે. આજે તમે બે બોલકા લોકો છો. હું માનું છું કે જો હું કોંગ્રેસ ભાજપ કરું ને તો આ બાકીના બે માંથી એકનો વારો ન આવે. જયરાજસિંહ 30 સેકન્ડમાં જવાબ આવજો. 30 એટલા માટે કે સેકન્ડ. મને હા, 30 એના એના તો પૈસા છે હેમંતભાઈ, એટલે તો 30 કહું છું. સેકન્ડ, 30 એટલે તો હું બોલ્ડલી, એટલે તો હા મને બોલવા દો. હેમંતભાઈ પતી ગયો હતો. હા હેમંતભાઈ, એટલે તો હું બોલ્ડલી બેસું છું. હા. બોલ્ડલી એટલે જ બેસું છું ભાઈ કે આમની આખી જન્મ કુંડળી, એમનો ગાયનેક ડોક્ટર જ છું, એમનો બધું જાણું છું, એમની આખી કુંડળી જાણું છું, એટલે તો આ વાત કરું છું. પણ હરીશભાઈ, તમે ગાયનેકની ઉપર કોઈ એમાં degree રાહુ લઈ લીધી. કેતુ ક્યાં જાય? અરે હેમંતભાઈ, હેમંતભાઈ ને બિચારા ક્યાં ખબર નથી. તમે મારી તમે વાત સમજો. તમે પણ તમે મારી વાત એ તમે છે- બાપુ ગાયનેકની ઉપરની ડિગ્રી લઈ લીધી છે. તમે ગાયનેકની ઉપરની ડિગ્રી લઈ લીધી છે. એટલે કહું છું, હેમાંગભાઈને એટલે- બક્ષી દો. હેમાંગભાઈને બક્ષી દો. એટલે તો હા હા હેમાંગભાઈને પણ બક્ષી દો. મારી એક જ વાત હા, છે પૂરી કે કરો. જ્યાં બેઠા હોઈએ હેમંતભાઈ, હા. જ્યાં હોઈએ ત્યાં વટકે સાત ડંકાની ચોટ ચલો. ઉપર વફાદારી પૂર્વક રહેવાનું Fine, fine. અને વટકે સાત એના તરફેણમાં વાત કરવાની. Fine, ચલો. મારી વાત આટલી છે. હા કોંગ્રેસ અને ભાજપના આવા નેતાઓને કારણે કદાચ ગુજરાતની જનતા જે આશા રાખે છે ફળીભૂત એની થતી હશે. ઓકે હરીશભાઈ, એક મુદ્દો એ હતો કે હમણાં એક સમાચાર આવ્યા કે હર્ષભાઈનું ઓફિસ અને એનો બંગલો બે ખાલી કરવામાં આવ્યો. માનો કે સ્વર્ણિમ સંકુલ 2 માં બેસે છે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે. સ્વર્ણિમ સંકુલ 1 માં આવે વાત સમજી શકાય કે એની ઓફિસ છે એ ખાલી કરે અને કેબિનેટનો દરજ્જો આપે તો સ્વર્ણિમ સંકુલ 1 માં કેબિનેટના મંત્રીઓ બેસે છે. બંને બિલ્ડિંગ વચ્ચે થોડું ઘણું અંતર છે. પણ આ બંગલો ખાલી કરવા વાળી રસમમાં કંઈ ખબર ના પડી. મોટાભાગના લોકો એમના બંગલો પણ ખાલી કરી રહ્યા છે મે બી. હા હરીશભાઈ. હેમંતભાઈ, જે પ્રકારે આ વખતે અસમંજસનો માહોલ ધારાસભ્યો માટે રાખવામાં આવ્યો છે, અત્યારે પહેલી વખત આ પ્રક્રિયા તમે જોઈ હશે કે 2 દિવસ માટે ધારાસભ્યોને ગાંધીનગર બોલાવી લેવામાં આવ્યા હતા. અત્યાર સુધી આ પ્રક્રિયા છેલ્લી ઘડીએ થતી હતી, રાત્રે ફોન થતા હતા અને રાત્રે ધારાસભ્યો નીકળીને શપથ ગ્રહણ સ્થળ સુધી જતા હતા પરિવારને લઈને. પરંતુ આ વખતે ધારાસભ્યોને બોલાવી લેવામાં આવ્યા, સતત એમની સાથે સંપર્ક રાખવામાં આવી રહ્યો છે, કોઈને કોઈ પ્રકારની જાણ કરવામાં નથી આવતી. તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે. એવું પણ થઈ શક્યું હોત કે જેમને રિપીટ કરવાના છે તેમના રાજીનામા ન લેવામાં આવ્યા હોત, અથવા જેમને કેબિનેટમાં પ્રમોશન આપવાના હતા એમના રાજીનામા ન લેવામાં આવ્યા હોત. પરંતુ આ વખતે કોઈને કોઈ અંદેશો ન આવે એ રીતે પ્રકારની કામગીરી ચાલી રહી છે. અને બીજું, હર્ષભાઈના કિસ્સામાં એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે સંગઠનમાં એક મહત્વનો હોદ્દો તેમને આપવામાં આવે એ પ્રકારની પણ ચર્ચા છે. અને કદાચ તમે જે કહી રહ્યા છો કે નિવાસસ્થાન પણ ખાલી કરવામાં આવ્યું છે, તો એવું બની શકે કે મંત્રીમંડળમાં ન સમાવે ને તેમને સંગઠનમાં પદ આપવામાં આવે. પરંતુ છેલ્લા 3-4 દિવસથી અને જે પ્રકારે વિદેશમાં અને કેન્દ્રમાં તેમના સંબંધો એમણે ડેવલપ કર્યા છે એ જોતા એવું લાગી રહ્યું હતું કે કોમનવેલ્થ ગેમને લઈને અને બીજા સિનિયર નેતાઓને હોમ ડિપાર્ટમેન્ટ સોંપવામાં આવે તો હર્ષભાઈનું પ્રમોશન કરીને તેમને ડેપ્યુટી સીએમ અથવા કોઈ મહત્વનો કેબિનેટ કક્ષાનો દરજ્જો આપવામાં આવે એવી શક્યતાઓ જોવામાં આવી રહી હતી. પરંતુ આજે બપોર પછી સંગઠનના હોદ્દાની પણ એક ચર્ચા શરૂ થઈ છે અને કદાચ તેનું પરિણામ આ હોઈ શકે. પણ કદાચ હરીશભાઈ છેલ્લા 5 વર્ષથી કોમનવેલ્થ અને ઓલિમ્પિક માટે એ મથી રહ્યા છે. બીડ થાય તો એ પોતે ડાયરેક્ટ પાર્ટ લેતા હતા. અધિકારીઓનું માર્ગદર્શન આ સ્પોર્ટ્સના કિસ્સામાં એ કરી રહ્યા હતા. યુવા છે, મોટાભાગના ગુજરાતના લોકો એનું ફ્યુચર જોઈ રહ્યા છે. તો એ લોજિક પણ બેસતું નથી કે કોમનવેલ્થ માટે ઓલરેડી આપણે લોકો એક સ્પર્ધામાં એક રાઉન્ડમાં જીતી ગયા છીએ 2030માં, એટલે 5 વર્ષ હજુ એ બાકી છે ને 5 વર્ષની એની મહેનત એ અગાઉની બોલે છે. તો સંગઠનમાં લઈ જવાનો લોજિક પણ કંઈ સમજ નથી પડતી એના કિસ્સામાં. હેમંતભાઈ, જે પ્રકારે આ વખતે બીજેપીએ યુવા નેતૃત્વને આગળ લાવવાનો પ્રયાસ કર્યો છે, જે શહેરના સંગઠનની અંદર પણ તમે જોશો, જયરાજસિંહ આ વાત સાથે વાકેફ હશે જ કે આ વખતે શહેરનું જે શહેર પ્રમુખ લેવલના હોદ્દાઓ છે એમાં પણ યુવાનોને તક આપવામાં આવી છે. અને આ વખતના સંગઠનમાં પણ શહેર કક્ષાનું હોય કે પ્રદેશ કક્ષાનું યુવાનોને તક આપવાની વાત છે. ત્યારે યુવા
વર્ગને ફરીથી પાર્ટી સાથે જોડવા માટે, કારણ કે સતત આટલા વર્ષોથી પાર્ટી સત્તામાં રહી છે તેમ છતાં એક યુવા વર્ગ છે જેને જેનઝી કહીએ અથવા એને મિલેનિયલ જે જનરેશન છે, જેમણે આ વખતે માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીને જોયા છે કે પાર્ટી સાથે કામ કરવાની જેમને તક નથી મળી, એવા યુવા મતદારોને, એવા યુવા કાર્યકર્તાઓને ફરીથી પાર્ટી સાથે જોડવા અને જૂનાને સાથે લઈને ચાલવા માટે પણ આ એક નિર્ણય હોઈ શકે એવું મારું માનવું છે. હર્ષ સંઘવી યુવા મોરચાના અધ્યક્ષ રહી ચૂક્યા છે, રાષ્ટ્રીય લેવલે એમણે કામ કર્યું છે અને સંગઠનમાં પણ સારી કામગીરી તેઓ કરી રહ્યા છે. માટે કદાચ એવું બની શકે કે પાર્ટીને તેમની સંગઠનમાં વધારે જરૂર લાગતી હોય અને તે આધારે આ નિર્ણય લીધો છે. અને જે રીતે જયરાજસિંહે કહ્યું છે કે એક્સક્લુઝિવ મેન્ડેટ તેમની પાસે છે, તેમની પાર્ટી પાસે, ત્યારે એક્સક્લુઝિવ મેન્ડેટ ધરાવતી પાર્ટી આ પ્રકારના નિર્ણયો લેવામાં ખચકાતી નથી હોતી. એ આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા છે. હેમંતભાઈ, સુધીરભાઈ, અગાઉ જયરાજસિંહે પણ ઉલ્લેખ કર્યો 1985માં 149 ધારાસભ્યો હતા, માધવસિંહ સોલંકી ચૂંટાયા હતા, મુખ્યમંત્રી હતા રાધર, અને એ પછી તો જો કે એ 149ના મેન્ડેટ છતાં 3 મુખ્યમંત્રીઓ એ 5 વર્ષના ટર્મમાં બદલાયા હતા. પણ ભાજપના કેસમાં 162 લોકો છે. ગણગણાટની વાત ખબર નહીં, એ એકબીજા એના મિત્રોને કદાચ કહેતા હશે, પણ કોઈ પાર્ટીમાં કે એના પદાધિકારીને કહી શકે એવી સ્થિતિમાં તો નથી કે ભાઈ મારું કંઈક તમે વિચારો. બેક ટુ બેક એ પણ વાત આવી કે 2 વાર બોર્ડ નિગમના ચેરમેન બનાવવા માટે 2 વાર એ લિસ્ટને રીશફલ કરવામાં આવ્યું છે, જ્યારે CR પ્રદેશ પ્રમુખ હતા. હવે એવું કહે છે કે 22 થી 24નું મંત્રીમંડળ હશે અને બેક ટુ બેક બોર્ડ અને નિગમમાં પણ આ વખતે એ ધારાસભ્યોને સમાવે એવી વાત એ અત્યારે ચાલી રહી છે. પણ મુદ્દો એ છે કે અસંતોષ, ગણગણાટ કે ભાઈ મને આપી દો, મારું તમારે સમજવું પડશે. હું માનું છું કે એ સ્થિતિ તો નથી. પ્રજામાં એ ધારાસભ્ય વિશે કોઈ પણ મત હોઈ શકે, પણ ધારાસભ્યનો એ મુખ્યમંત્રી કે મુખ્યમંત્રીના મંત્રીમંડળ કે પાર્ટી પ્રત્યે એવો તો એનો એ વજૂદ નથી, અથવા તો એનો હક દાવો પણ ના એ કરી શકે કે તમારે મારું કંઈક સમજવું પડશે. હેમંતભાઈ, બહુ સારી વાત છે બાબત. આને 2-3 એંગલથી જોવી પડે. એક તો કોંગ્રેસ અને ભારતીય જનતા પક્ષની અંદર એક પાયાનો તફાવત છે કે દાખલા કે એક તો તમે જે મુદ્દો કર્યો એને પહેલા કીધું એ 100% વાત છે, તમને ગમે ન ગમે, પણ ભારતીય જનતા પક્ષનું જે નેતૃત્વ છે એનું જે પ્રભુત્વ છે અથવા પ્રભાવ છે એ તો જબરજસ્ત છે. બીજું, પાર્ટી વિશે ડિફરન્સ ને શિસ્ત વાળી વાતો તો બધી ભૂતકાળની થઈ ગઈ, પણ લોકો કાચના ઘરમાં રહેતા એટલા એ માટે પણ દબાઈને રહે એ પણ વાત છે. પણ જે તફાવત હું કહેવા માંગુ છું એવી વાત છે કે કોંગ્રેસમાં જે લોકતંત્રની વાત છે ને, વધારે પડતી લોકશાહી જે હતી, તો એના કારણે એવું હતું કે ભાઈ દાખલા કે જયારે માધવસિંહ સોલંકી તમે 149 વાર કહી, ત્યારે રાજીવ ગાંધીએ પક્ષ પર તો ન થાય એટલે 1/3 બહુમતી વાળી વાત લાવી તો સીધા 1/3 બહુમતી સીધી પાટલી બદલી નાખતી હતી. આપણે ત્યાં રાજકીય અસ્થિરતા એ વધારે, એટલે માધવસિંહ સોલંકી માટે એ બહુ મોટો ખતરો બની ગયો હતો. એની સામે ભારતીય જનતા પક્ષમાં તમે સાચું કીધું કે 160 જેટલા ધારાસભ્યો હોવા છતાંય કોઈ વાત નથી કરતા. એટલે એવું ના કહી શકે કે મારું તમારે કંઈક કરવું પડશે. એટલે બહુ જબરદસ્ત સારી વાત છે અને પ્રજામાં એના કારણે બહુ મોટી છાપ છે. તમને ગમે એટલો વાંધો, જો રોજગારી, મોંઘવારી, આરોગ્યની સેવા, શિક્ષણ સેવા, ડ્રગ્સ, દારૂ, એ બધા પ્રોબ્લેમો ઘણા છે, પણ ગુજરાતના રાજકારણીઓ કુલ મળીને જુઓ તો હજી કલ્ચર છે. અહીંયા એવું નિરંકુશ વાત નથી કે નિર્લજ વાતો, બિહાર કે બીજા રાજ્યોની જેમ હિન્દુ મુસલમાનના બેફામ નિવેદનો કે આ છે એવું કંઈ છે નહીં. શરમ છે, સમજ્યા? એ આપણી ગુજરાતીઓની સદનસી બી છે અને આપણું સંસ્કૃત છે. અને તમે જયારે જો કે ભારતીય જનતા પક્ષની અંદર જે જયરાજસિંહે કીધું વાત મુદ્દો છે કે અહીંયા 10% કે 15%, એ નરેન્દ્રભાઈ પ્રેસિડેન્ટ ચાલુ કર્યો કે ઓછામાં ઓછું મંત્રીમંડળ. તમને યાદ હશે કે કોંગ્રેસની સરકાર, હેમંતભાઈ બેઠા છે, એમને ગમે કે ન ગમે, પણ કોંગ્રેસની સરકારમાં એક જ રેમેડી હતી કે જે કોઈ નારાજ થાય એટલે એને મંત્રીમંડળમાં બેસે, એટલે જમ્બો મંત્રીમંડળ, જમ્બોની ઉપરનું મોટું જમ્બો મંત્રીમંડળ થતા એ ભારતીય જનતા પક્ષમાં જોવા નથી મળતું. એટલે ભારતીય જનતા પક્ષની અંદર એક વસ્તુ ચોક્કસ છે કે એ લોકો વધારે પડતું ખુશ કરવા માટે એને તાત્કાલિક લોલીપોપ આપી દેવું નથી. માનો કે હાર્દિક પટેલ જેવાને તમે લઈ આવ્યા, પણ પ્રધાન એને કાલે હજી બનાવશે કે કેમ, એને મને શંકા છે. એટલે એ તમે એવી લોલીપોપ આપીને બધું કરી દો એવું ભારતીય જનતા પક્ષમાં નથી જો. અને એનું કારણ નેતૃત્વનો પ્રભાવ છે, એમાં તો કોઈ સવાલ નથી. નેતૃત્વની 2 બાબતો કહો કે આપણે ત્યાં નરેન્દ્રભાઈ અને અમિતભાઈનો ગુજરાત પર જે હોલ્ડ છે એમાં એનું પ્રભુત્વ છે, સંગઠન છે, અને એ વાત સાચી છે. પણ સાથે સાથે
પહેલા જેટલા લોકો એકદમ પ્રમાણિક હતા એવા પ્રમાણિક નથી, એટલે કાચના ઘરમાં બધા રહે છે. એટલે હું ને તમે બે જણા જો ખોટું કરતા હોય તો મારે તમારથી મારથી બીવું પડે, એ પણ એક તત્વ છે આમાં. પણ કુલ મળીને બધું એવું નથી. એવું કહી શકાય કે રાજકીય પક્ષ તરીકે ભારતીય જનતા પક્ષ એ બાબતમાં ખરેખર ખૂબ સારું કહેવાય ને પ્રજામાં એની માનસ છે. તમને ગમે કે ન ગમે 30 વર્ષથી જો શાસનમાં છે તો કેટલીક બાબત તો પ્રજાને ગમતી જ હશે. આજે વિકલ્પ એટલું કોંગ્રેસ મહેનત કરે છે. હું કહું રાષ્ટ્રીય લેવલે અત્યારે ખૂબ ગુજરાતમાં હજી ઓછું દેખાય છે, પણ રાષ્ટ્રીય લેવલે ખૂબ પડકાર બનીને કોંગ્રેસ ઉભરી છે, પણ છતાંય વિકલ્પ તરીકે હજી નથી થતી. ગુજરાતમાં હજી વિકલ્પ તરીકે નથી દેખાતી. હજી તે આમ આદમી પાર્ટીના લોકો જોવે છે. તો કોંગ્રેસના નેતાઓ ખૂબ મહેનત કરવા છતાં આવી કેટલીક નબળાઈઓ છે જે લોકતંત્રના નામે આપણે સૈદ્ધાંતિક રીતે આપણે એક બચાવ કરી લઈએ, પણ મને એવું લાગે છે કે એક નબળાઈ છે જે ભારતીય જનતા પક્ષમાં સબળ વાત છે ને એ જે લોકો આવી રીતના પ્રેશર ટેકનિકથી કરે એને તો મહત્વ મળતું જ નથી. એટલે ભારતીય જનતા પક્ષના દરેક નેતાની ખબર છે કે કોઈ પણ પદ નહીં કરો તો કામે કરવું પડશે, કર્મઠ બનવું પડશે. હા, પૈસા એ બધા ફેક્ટર છે, પણ તમે સીધું ખાલી હાઈકમાન્ડ સાથે ચમચાગીરી કરીને આગળ નેતાઓ બની જાવ એવું પણ નથી હોતું. એટલા લોકોના જેટલા કાર્યક્રમ છે એના પરફોર્મન્સ બતાડવા પડતા હોય છે. અને શિસ્તની બે વાત મેં તમને કીધું, એ બાબતમાં કોંગ્રેસ કરતા ભારતીય જનતા પક્ષ આજે પણ ખૂબ ચડિયાતું છે ને એને લાભ મળી રહ્યો છે. મને એવું લાગે છે એ યોગ્ય લક્ષણ છે. ઓછું મંત્રીમંડળ હોવા છતાં પણ એમાં એક વાત સાથે જોડી દઉં, ઓછું મંત્રીમંડળ વાળી વાત મેં જે શરૂઆતમાં કીધી કે જયારે મંત્રીઓની ભૂમિકા જ એવું જયારે ગવર્નન્સ હોય એ બહુ જોખમ છે. આપણે એવું કીધું કે મેક્ઝિમમ ગવર્નન્સ અને મિનિમમ ગવર્મેન્ટ, પણ ગવર્મેન્ટનો રોલ જ ન હોય, ખાલી બ્યુરોક્રેટ્સ જ ચલાવતા. એની ફરિયાદો 20 વર્ષથી ચાલી રહી છે અને બહુ હકીકત છે. એટલે એ એકદમ જોખમી બાબત છે. એ પરિસ્થિતિ પણ છે, પણ આ બધાની ટકાવારીમાં લાંબુ મૂલ્યાંકન કરવું પડે. પણ કુલ મળીને એક પ્રભાવ છે. હેમાંગભાઈ, તો તમે પહેલા ટર્નમાં જવાબ આપતા હતા જયરાજસિંહને કે અમારા કોંગ્રેસ વાળા મોટા ભાગના લોકો છે એ મંત્રી બની જશે અને સામેવાળા એ ખુરશીને ગાભા મારતા રહી જશે. તો હા, હું આવું જયરાજસિંહ આવું. હેમાંગભાઈ, તો એ વખતે તમારી નજર સામે કોના નામ હતા? એકચ્યુઅલી આજ તો હું નામો માટે જ તમને બધાને બોલાવ્યા હતા, પણ તમે કોઈ નામ લેતા નથી અને બે ઉતર્યા છો તમે મજબૂત બેટ ને ધોકા લઈને. સાંભળો, સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે ડીલ કરીને લાવી હશે એ પ્રમાણે એના નામો હશે. કોંગ્રેસના ઘણા બધા છે. આજે સ્વર્ણિમ સંકુલ 2 માં જતા રહો તમે, 1 ને 2 છે, 2 માં બધા મંત્રીઓ લાઈનસર કોંગ્રેસના જશે અંદર, જ્યાં જોવા મળશો ત્યાં. નવા આવશે એ પણ કોંગ્રેસના આવવાના છે. આવે તો એમને શુભેચ્છા. પણ વાત છે જે સુધીરભાઈએ કીધું કે આ એક નવો પ્રયોગ છે, પણ હકીકતમાં નવો પ્રયોગ નથી, આ નિષ્ફળતા છે. ડિસિપ્લિનની વાત છે તો હવે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ રહી નથી. આ ડિસિપ્લિન નથી, આ ડિસમિસલ જે છે 16 મંત્રીઓનું, એ જ ડિસિપ્લિનને ખુલ્લી પાડી દીધેલી છે. તમે સુરતની અંદર કમલમની ઓફિસની અંદર છૂટા હાથની મારામારીઓ થાય, આપણે એ જોઈ. આપણે ના બોલવું જોઈએ અત્યારે વાત નથી, પરંતુ એક મુખ્યમંત્રી શ્રીના પંડાલ માટે જે મૃત્યુનો હોય એના માટેના પૈસા ચૂકવવામાં ના આવે આ પાર્ટી દ્વારા. આવી વાત હોય, તમે અત્યારે કોઈ બોર્ડ નિગમના ચેરમેનો રજૂ ના કરી શકો, એ પ્રકારની પરિસ્થિતિ હોય. ગુજરાતની અંદર આપણે હમણાં જ આવ્યો આંકડો કે આખા દેશના ટોટલ 10 જે મુખ્ય કુપોષિત જિલ્લાઓ છે એમાંથી 4 જિલ્લા, આખા દેશમાંથી 40% જિલ્લાઓ જે છે આખા દેશના એ ગુજરાતની અંદર હોય. આખા દેશની અંદર HDI ઇન્ડેક્સની અંદર ભારત તો 193 દેશની અંદર 130માં ક્રમાંકે છે જ, પરંતુ ગુજરાત જે છે એ મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ કરતા પણ નીચેની પાયરી ઉપર જયારે આવી ગયેલું હોય આ ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનમાં, ત્યારે આવા ચહેરાઓ બદલશે. ત્યારે ગુજરાતના લોકોને જે ગુજરાતનું દેવું 5 લાખ કરોડનું થઈ ગયું છે અને આટલા મોટા ખર્ચાઓ કરશે, એનેથી કંઈ વળવાનું નથી. ગુજરાતની પ્રજા જે છે એ અપેક્ષા રાખીને બેઠી હતી, પરંતુ હવે આ બદલવાથી પણ ખેડૂતોના પ્રશ્નોનું સમાધાન નહીં આવે. જે લોકો નોકરિયાતો છે એમને નોકરીઓ જે છે એ કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે એની વાત છે. ચાલુ નોકરિયાતો છે એમને ઓલ્ડ પેન્શન સ્કીમનો લાભ નથી મળવાનો. ટૂંકમાં આ ફરીથી એક વખત કહું કે આ એક પ્રકારનું સર્કસ છે અને સર્કસ કાલે ઇવેન્ટ મેનેજમેન્ટ તરીકે થવાનું છે, પરંતુ આનેથી ગુજરાતની પ્રજાને કોઈ ફરક પડવાનો નથી. અમે વિપક્ષ તરીકે મજબૂત લડાઈ લડી રહ્યા છીએ અને જેને પણ જે સમજવું હોય એ, પરંતુ આ હકીકતમાં ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાનો જીવતો જાગતો પુરાવો છે. જયરાજસિંહ, તો માનો કે તમને તો કોઈ ન કહે, પણ આ ભાજપવાળા અંદરો અંદર કહેતા તો હશે કે 3 ટર્મ 4 ટર્મ એ કોંગ્રેસમાંથી ચૂંટાણા, 1 ટર્મ રાજીનામું આપ્યું, ફરી પાછા ભાજપમાંથી ચૂંટાઈ ગયા,
તો ભાજપવાળા થઈ ગયા અને મંત્રી તરીકે ગોઠવાઈ ગયા. એક લોજિક એ જનતામાં પણ ચાલે છે, કદાચ ભાજપના કાર્યકર્તાઓમાં સૌથી વધારે ચાલે છે કે આ વખતે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લોકોને એ મંત્રીમાં નહીં લે. જે અગાઉના છે એમાંથી કોઈને રિપીટ કરે તો ચાલશે, પણ એ ગણગણાટ તો છે. મને એટલે મે બી તમે કદાચ કોઈ નિષ્ઠાપૂર્વકનો જવાબ આપો જયરાજસિંહ, હું એવી અપેક્ષા રાખું છું. જો નિષ્ઠાપૂર્વક હેમંતભાઈ આપણા બંનેને 20 વર્ષથી હા. એક ધારી તમે જે પત્રકારત્વ શરૂ કર્યું ત્યારથી લઈને આજ સુધી તમારી ને મારી બરાબર એક ધારી 20 વર્ષની સફર છે. હા, તમને ક્યાંય લાગે છે કે હું ડુપ્લિકેટ અને પેકેજિંગ વાળું બોલતો હોય? પણ બહુ સ્પષ્ટતા સાથે કહું, હું પહેલા તો સ્પષ્ટતા બંગલા સાથે ખાલી કહું કરવાના કે 2-3 મુદ્દા આયા જેનો ભાજપના જવાબ આપો. કાર્યકરોમાં ગણગણાટ તો હશે જ. બિલકુલ ગણગણાટ નથી. હું આપને કહું, હા પહેલા મારી વાત સમજવામાં આવી જશે. પહેલા ગણગણાટની વાત કરું. હા ચેક એન્ડ બેલેન્સ થી ગુણદોષના આધારે અને ડાર્વિનના નિયમ પ્રમાણે સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ પ્રમાણે જે મેરિટમાં આવતા હોય તે લોકશાહીનો આ પાયાનો ગુણ છે. સમજો આ કે જનતાની અદાલતમાં જે આવે અને પસંદ કર્યા એ જ સાચું. હવે વાત કરું તો દાખલા તરીકે કોંગ્રેસમાંથી આવેલા અથવા તો રહી ગયા, કોંગ્રેસ છે ને કન્ફ્યુઝ છે. કેમ? એક બાજુ એમ કે પેલા તો અહીંયા તો રાજાની જેમ રહેતા હતા, ભાજપની જઈને એમ કે બધા ઘણા બધા એટલે અમુક જણ માટે, કોઈ વ્યક્તિગત કોઈના માટે નથી કહેતો, પણ ત્યાં જઈને બોલી નથી શકતા અને બકરી થઈ ગયા ને આવી બધી વાત કોંગ્રેસ કરે. અને બીજી બાજુ શું કે કોંગ્રેસ વાળા મોટા સાહેબ થઈ ગયા. એટલે ભારતીય જનતા પાર્ટીથી ઈર્ષાથી પ્રેરાઈ પોતાની પાસે હોય તો ત્યાં સુધી સારા અને એક જ ક્ષણમાં નીકળી જાય એટલે તરત જ એક કચરો હતો ને ગોડાઉનનો માલ ને ભંગાર હતા ને 5-25 ની જ જરૂર છે ને આ બધું શરૂ થઈ જાય. અને 5 મિનિટ પહેલો એમના પક્ષમાં હોય તો સોનાના. આખી ગુજરાતની જનતા આ જે વાત કરે છે જાણે છે. બંગલો ખાલી કરવાનો જે મુદ્દો છે, હા ભારતીય જનતા પાર્ટીની ઓફિસ અને બંગલો ટ્રસ્ટીશીપના સિદ્ધાંતથી કામ કરે છે. એને મકાન છે એ માલિકી ભાવ નથી આવતો. બહુ સમજો, માલિકી ભાવ નથી આવતો કે મારું મારા બાપાનું છે. કોંગ્રેસમાં જેમ 70 વર્ષથી મારા બાપાનું જ છે એવું નથી. હું તમને એટલે કહેતો તો મારી વાત અધૂરી રહી. મને મારા પરમ મિત્ર છે હેમંતભાઈ, એટલે અમે બે એકબીજાને વર્ષો સાથે રહ્યા છીએ એટલે આ વાત કરું છું. 20 વર્ષ પછી પ્રિયંકાબેન નો ભાણો ને ભાણી હવે તૈયાર થઈ ગયા છે. હમણાં વિડીયો બી ફોટા બી પ્રસિદ્ધ કરી દીધા કોંગ્રેસે પોતે જ. સમજો, આ ભાણો ભાણી બે તૈયાર જ છે. પ્રિયંકાબેન ના તૈયાર જ છે. હેમંતભાઈ એમને વધાઈ જ લેવાના. સમજી લો મારી વાત. એટલે મારી વાત એટલી છે કે ટ્રસ્ટી ગાંધીજીએ જે ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત આપ્યો છે, માલિકી ભાવથી ને ટ્રસ્ટી તરીકે ઓફિસ હોય કે બંગલો હોય, હું તમને મોટા ભાગના મંત્રીઓ કહું કે જે ત્યાં ફક્ત બંગલાનો કાર્યાલય તરીકે ઉપયોગ કરતા હોય, કાર્યકર્તાઓ કે જનતા આવે તો એમને મળી શકે એટલે ઉપયોગ કરે છે. અને બીજી મિનિટ, કોઈ પણ બંગલામાં 24 કલાક, મને બોલવા દો, મેં એમને ઘણું બધા કીધું છે એટલે મારી વાત કરું. મારા સવાલ પૂછ્યો છે, તમે બોલી લો, તમારી વાત પૂરી કરી લો. તમને એક સવાલ પૂછ્યો છે ટ્રસ્ટીશીપ ઉપર, તમારી વાત પૂરી કરો. 5 મિનિટમાં બંગલો ખાલી થઈ જાય એ એટલી તૈયારી સાથે જ આવવાનું. જો આ કઈ પેઢી છે જ નહીં કોઈની, જનતાની જ આ પેઢી છે. એટલે અરે બીજું કહું, ભારતીય જનતા પાર્ટીનું કલ્ચર અને સંસ્કૃતિ જ એવી છે. પછી કોંગ્રેસ જેવું નહીં. મેકિયાવેલી એમને મેકિયાવેલીનું ઉદાહરણ આપ્યું. મેં મેકિયાવેલીના 10 પુસ્તકો વાંચ્યા છે. સ્વચ્છંદતા તરફ જાય એ બોલ્યા નહીં. ગોધરાના સર્કિટ હાઉસમાં શરીર ઉપર એક કપડું ના હોય અને દોડેલા મંત્રીઓનો ચાલુ કરીશ તો બધા કપડા ઉતરી જાય. મારી વાત સમજો. પણ મારે એ દિશામાં જવું નથી, કારણ કે મારે માનો તમે ટ્રસ્ટીશીપની વાત કરી. બચુ ખાબડ અને ભીખુસિંહ પરમાર, બચુ ખાબડના કેસમાં પાર્ટી એવું કે ભાઈ તમારે, એટલે મુખ્યમંત્રી એવું કે તમારે કાર્યાલય પણ નથી આવવાનું. આટલા સમયથી એ સ્વર્ણિમ સંકુલ 1-2 માં એકેય મંત્રી ન દેખાય તો ટ્રસ્ટીશીપ હતું તો એ પહેલા એમણે સામેથી છોડીને જતા રહ્યા હોત. તમારી બચાવ કરવાની ભૂમિકા છે, હું સમજુ છું. વાત કરી. હા તમે એનો જવાબ હેમંતભાઈ, આપના માધ્યમથી હેમંતભાઈ,
વીર ટીવીના પ્રતિષ્ઠિત માધ્યમથી એની વાત કરું છું. મુખ્યમંત્રીએ એમ કીધું કે તમે તો સારી વાત કહેવાય ને. માણસ કોઈ પણ દુનિયાનો કોઈ પણ છેડે વ્યક્તિ હોય, દુનિયાનો એક પણ દેશ એવો નથી, દુનિયાનો એક પણ દેશ એવો નથી કે ત્યાં ક્યાંક ના ક્યાંક ભ્રષ્ટાચાર ના હોય. ભ્રષ્ટાચાર અને ભગવાન સમજો જે વાત કરું છું, ભારતની વાત નથી કરતો, ગેરસમજ ના થાય. બહુ જવાબદારી પૂર્વક રાજનીતિજ્ઞ તરીકે બોલું છું કે એની સામે લડવાનું, એના ટૂલ્સ વસાવવાના, એના માટેની યોજનાઓની વાત કરું. એટલે તો ઓપરેશન ગંગાજળ છે ભાઈ. ઓપરેશન ગંગાજળ કેમ છે? એના માટે જ છે. એટલે મારી વાત સમજો. જો બચુભાઈ ખાબડે ભૂલ કરી છે, મારી વાત સમજો. તો એ મુખ્યમંત્રી કીધું શું ખોટું કીધું મને કહો. શું ખોટું કીધું? અને કાલે બદલે તો એમાંય શું ખોટું? મુદ્દો એ સમયનો છે. એટલા સમય સુધી એના કાર્યાલય આવતા લોકો, એના કાર્યાલયનું કામકાજ, એ વિભાગના કામકાજ ક્યાંક તો કોઈક અસર પડતી હશે ને. નહીતર તો એકય મંત્રીની જરૂર નથી, મુખ્યમંત્રી એકલા જ ચલાવી શકે. ટ્રસ્ટીશીપની વાત મારે કરવી હતી. હા, ઓકે. ના 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 30 સેકન્ડ મારે બ્રેક લેવો પડશે. 30 સેકન્ડ. આ મુદ્દો જ આ છે. જો ભૂતકાળમાં સચિવાલયમાં મારો પોતાનો 30 વર્ષનો અનુભવ છે, બે પક્ષનો છે. હું કોઈ શરમ અનુભવતો નથી કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યો, એવી વાત જ નથી. વટકેસાદ ગૌરવથી વરઘોડો કાઢીને જ ભાજપમાં જોડાયો હતો. હું પાછલા બાણેથી જોડાયો નથી. સમજો, મારી વાત એટલી જ છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારથી આવ્યા ત્યારથી વહીવટની અંદર જે પદ્ધતિ દાખલ કરી, એમાં મારા પરમ મિત્ર છે, મારા ભાઈ, જો સુધીરભાઈને સ્વીકારવું પડશે. સચિવાલયમાં ચીફ સેક્રેટરીના ટેબલ ઉપર જેમ ગ્રામ પંચાયતમાં ઉભા હોય એવી રીતે લોકો ઉભા રહી અને મારી લાવો, મારું ફાઇલ લાવો, પેલું કરાવો, આ કરાવો, તે. એના કરતા ડિસિપ્લિન દાખલ કરી. સોમવારે જનતા આવે, મંગળવારે ધારાસભ્યો, સંસદ સભ્યોનો દિવસ થાય, બુધવારે કેબિનેટ હોય, ગુરુવાર શુક્રવારે સચિવાલયમાં કામ થાય, શનિ રવિ મંત્રીઓ ધારાસભ્યો મત વિસ્તારમાં હોય. આ સિસ્ટમ દાખલ કરવા વાળા પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ હતા. એટલે કોઈ પણ વસ્તુમાં સિસ્ટમ આવે, શિસ્ત આવે તો સારી જ વાત કહેવાય. તમે એડિટર છો હેમંતભાઈ, તમે આદેશ કરો, કોઈ ગમે કે ગમે, મારા માથે ચડાવવો જ પડે. કરવું જ પડે. ચલો, તો રાજકીય સંગઠન, કુટુંબ, ઘર, કબીલો બધી કરવું જ પડે. એને બધી વાતમાં વાત છે. હું સમજી ગયો, તમારી વાત સમજી ગયો. એક બ્રેક લઈએ. બ્રેક પછી પાછા આવીએ. આપણી સાથે ચિંતન પણ જોડાયા છે. મેં કીધું એમ કે સચિવાલયને ખૂબ નજીકથી રિપોર્ટ કરે છે. થોડી જ વારમાં એક બ્રેક લઈએ. બ્રેક પછી પાછા આવીએ, એમને પણ સવાલ એક પૂછીએ. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. ચિંતન, તમામ મેં શરૂઆતમાં કીધું કે સ્ટેજ સજાઈ ચૂક્યું છે, એટલે મંચ સજી ગયો છે. ધારાસભ્યો રાહ જોતા હશે. મે બી કદાચ આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ ત્યાં સુધીમાં એમના ફોન પણ આવવાના શરૂ થયા હશે. એક લોજિક હું એ સમજવા માંગતો હતો કે મોટા ભાગના મંત્રીઓ એમના ઘર કેમ ખાલી કરે. માનો કે એવી વાત છે કે 22-24 લોકોનું મંત્રીમંડળ બનાવે તો 4-5 લોકોને તો રિપીટ કરે એવી વાત છે. ઋષિકેશભાઈ છે, પ્રફુલ્લ પટેલ છે, રાધર પ્રફુલ્લ પાનસેરિયા, રાધર આપણા બળવંતસિંહ રાજપૂત છે, ઉદ્યોગ મંત્રી, હર્ષભાઈ છે. તો આ 4-5, ઇવન કુંવરજી બાવળિયા છે. આ 5 લોકોને તો એમ કે છે કે એટલે કન્ટિન્યુ કરશે, એમને નવા શપથ લેવડાવશે. પણ એમાં ઘર ખાલી કરવાનું કોઈ લોજિક નથી સમજાતું. મને એવું લાગે છે આ એક સંકેત આપવા માંગે છે ભાજપ કે અમે લોકો કોઈ એક વ્યક્તિને સત્તાના સ્થાન ઉપર ચીપકીને નથી રહેવા દેતા. 24 કલાક તો 24 કલાક તમારે ખાલી કરવું પડશે એમ. હા, બિલકુલ. એટલે એક શિસ્તમાં અને નિયમમાં માને છે. તેમના મંત્રીઓ, એમને પદ મળ્યું તો એમણે જવાબદારીની રીતે સ્વીકાર્યું અને એ જ રીતે નિભાવ્યું. અને હવે જો ભવિષ્યમાં એમની પાસેથી પાર્ટી એવું ઈચ્છે છે કે તમે આ જવાબદારી બીજી કોઈ વ્યક્તિને અમે આપવા માંગીએ છીએ, એટલે આ તમે અહીંથી ખાલી કરો અથવા તો તમારો જે હોદ્દો છે હવે નથી, તો એવો સંકેત આપવા માટે જે, અથવા તો એમના મનમાં એક એવી ભાવના પણ રહે કે જે તે પણ વસ્તુ છે તમારી પાસે હાલમાં, પદ હોય, સત્તા હોય, એ બધું માત્ર પક્ષને આધીન છે અને પક્ષે આપેલું છે. તો તમારે એ વસ્તુને પકડીને રાખવાની નથી, એટલે તમે હાલ છોડી દો. એટલે જેમ તમે કહો છો કે એમને 5 મંત્રીઓને જો રિપીટ કરવામાં આવે નવી સરકારમાં, નવી સરકાર એટલે મંત્રીમંડળના. તમારો અવાજ ચિંતન, તમારો અવાજ મ્યુટ થઈ ગયો, તમારો અવાજ જતો રહ્યો છે.
ચિંતન તમારો અવાજ હવે સંભળાય છે? હા હવે મારો અવાજ સંભળાય છે હવે આપને? કેરી ઓન હા. સંભળાય છે તો હા, હું સંભળાય. હું એવું કહેવા માંગુ છું કે કોઈ એક હોદ્દાને કે પદને ચીપકીને રહેવાનું નથી તમારે, અને પાર્ટી આદેશ કરે એ પ્રમાણે તમારે વર્તવાનું છે. એ પ્રકારનો સંકેત લોકો સુધી પહોંચે કે અમે જે પણ મંત્રીઓને મૂક્યા છે એ કોઈ કાયમી રીતે પોતે ચીપકીને નથી રહેવાના. એ લોકો અમારા આદેશનું પાલન કરશે, અને તમને જો અમારામાં શ્રદ્ધા છે તો અમારા જે મંત્રીઓ છે, અમારા જે પ્રતિનિધિઓ છે એ તમારી ઈચ્છા અનુસાર જ કામ કરશે. એ તમારા બોસ નથી, તમારા ફાઇન. હા હું સમજ્યો. ચાલો ઓકે. હા ફાઇન. સંકેત હોય અને એના કારણે જ એમને એ કરવા માંગતા હોય, Maybe ખાલી હોય શકે. કરાવવા માંગતા હોય. કોઈ એવી વાત છે કે અત્યારે ગુજરાતના લોકોને જાણવી જરૂરી હોય? કાલે 11:30-12 વાગે તો મોટા ભાગનું ખબર પડી જશે, પણ કોઈ એવી સિગ્નિફિકન્ટ પોલિટિકલ અપડેટ હોય જે તમને લાગે કે અત્યારે કહેવા જેવી છે? ચિંતન. મને તમારો અવાજ સંભળાતો હા નથી. મેં એવું પૂછ્યું કે કોઈ એવી પોલિટિકલ કોઈ ડેવલપમેન્ટ હોય, સિગ્નિફિકન્ટ હોય કે એ અત્યારે કહેવું જોઈએ ગુજરાતના લોકોને આવના, એટલે 11:30-12 વાગે તો ખબર પડી જશે કે કોણ કોણ શું થવાનું છે. એવી કોઈ વાત હોય જે અત્યારે લોકોને જાણવી જરૂરી હોય, તમને અથવા લાગી હોય કે આ કંઈક સિગ્નિફિકન્ટ વાત છે? મને એવું લાગે છે કે જો સમગ્ર મંત્રીમંડળનું જો રાજીનામું લેવામાં આવ્યું હોય હા તો એની પાછળનું એક બહુ મોટો તર્ક એ હોઈ શકે કે જેમ વિજય રૂપાણીની સરકારમાં નો રિપીટની થિયરી હતી, એમાં મુખ્યમંત્રી સમેત આખી સરકાર ગઈ હતી. હા તો જો માની લો કે કદાચ ક્યાંક આ સરકાર વિરુદ્ધનું સેન્ટિમેન્ટ ક્યાંક ઉભું થયું છે, અથવા તો લોકોના મનમાં એવું થઈ રહ્યું છે કે સરકાર પાસે જે અપેક્ષા હતી એ પ્રકારનું ફંક્શનિંગ નથી થઈ રહ્યું, હા તો એ કિસ્સામાં હું માનું છું કે આ એક સંકેત આપવા માંગે છે આ ભાજપ Okay. હાઈકમાન્ડ કે હવે લોકો દરેકે દરેક વ્યક્તિને સંતુલિત રાખવાનો પ્રયત્ન કરે છે. જો તમને લાગે છે કે તમારી અપેક્ષા પ્રમાણે સરકાર કામ નથી કરી રહી, જે રીતે વિજય રૂપાણી સરકાર વખતે થયું હતું, તો અમે એ લોકોને ચેન્જ કરી નાખીશું. તો Okay. તમે એ બાબતમાં નિશ્ચિત રહેજો કે તમને કોઈ અગવડ પડશે, અમે તમે ન ધારી શકો એટલા આકરા પગલા અમારા જ લોકો ઉપર લઈ શકીશું. Fine. તો આ પ્રકારનો એક સંકેત હોઈ શકે, ચાલો. હું માનું છું ત્યાં સુધી. ચાલો સુધીરભાઈ, કોઈને સવાલ નહીં. લાસ્ટ 20 સેકન્ડ. સુધીરભાઈ તમારાથી શરૂઆત કરું. 20 સેકન્ડ. તમે જે પેલું આપણે ટ્રસ્ટીશીપના સિદ્ધાંતની વાત કરતી હતી, અને એની મારે ખાલી એટલું કહેવું છે કે ભારતીય જનતા પક્ષ જ્યારે આ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત તો બહુ મહાન છે, હા. પણ નૈતિકતાને જ્યારે છડે ચોક જ્યારે નહીં ગણતું એમાં ભારતીય જનતા પક્ષનો ટ્રેક રેકોર્ડ બહુ ખરાબ છે. Okay. એટલે એમાં એવું કે જે આપણે ત્યાં એક વખત લાલ બહાદુર શાસ્ત્રી ટ્રેનનો એક્સિડન્ટ થયો, રેલવે હા. મંત્રી તરીકે રાજીનામું આપવું જોયું. તો હમણાં રાજનાથ સિંઘે એવું ત્યાં ઓફિશિયલી કીધું એક બાજુ કે અમારે ત્યાં ભારતીય જનતા પક્ષમાં રાજીનામું દેવાની પરંપરા જ નથી. તો એનો મતલબ એક જાહેર જીવનમાં ચારિત્ર્યની વાત, નૈતિકતાનો આગ્રહ કેટલો બધો હોવો જોઈએ. એટલે દાખલા કે આપણા ભારત દેશમાં ને કેટલાય એવા ભારતીય જનતા પક્ષના નેતાઓ છે કે જેના પર ભ્રષ્ટાચારના, હત્યાના અથવા અનેક પ્રકારના ગંભીર આરોપો હોય, સત્તા પર હોય, છતાં એમાં રાજીનામું દેવા જ નથી. આ એક બહુ પ્રેસિડેન્ટ ભારતીય જનતા પક્ષનો બહુ નેગેટિવ છે. એ મને એવું લાગે છે. એટલે ટ્રસ્ટીશીપની વાત તો આખી બહુ ઊંચી છે ને બહુ જુદી વાત છે. 30 સેકન્ડ. હરીશભાઈ 30 સેકન્ડ. લાસ્ટ 30 સેકન્ડ. કોઈ સવાલ નહીં. હરીશભાઈ. હેમંતભાઈ, જે પ્રકારે અત્યારે સરકાર આગળ વધી રહી છે, જયરાજસિંહ સાથે આપણી જે વાત થઈ, એક્સક્લુઝિવ મેન્ડેટ મળ્યો છે એટલે મન ફાવે એ રીતે વર્તવું એનો અર્થ નથી હોતો. જો પહેલાથી જ તમને ખબર છે કે તમે તમારા મંત્રીઓને કે તમારા ધારાસભ્યોને ચાહો ત્યારે બદલી શકો છો, Okay. તો પછી કોર્પોરેશનની અંદર જે રીતે 2.5 વર્ષની સત્તાનું પ્લાનિંગ છે એ જ રીતે તમે કેમ નથી કરતા? શા માટે તમારે એ પ્રકારે પરિસ્થિતિ કરવી પડે છે કે દર વખતે તમારે મુખ્યમંત્રી અને મંત્રીમંડળ બદલવું પડે છે? આમ ક્યાંક ને ક્યાંક પ્રજાની વચ્ચે જે રોષ છે તેને પાર્ટી ઓળખી ચૂકી છે, અને માટે જ આ પગલું લેવાયું છે એ ચોક્કસ કહી ફાઇન. શકાય. 20 સેકન્ડ. હેમાંગભાઈ. મારે 20 સેકન્ડમાં જ બતાવીશ. પહેલા તો ટ્રસ્ટીશીપના સિદ્ધાંતની વાત જયરાજભાઈએ કરી. ભાજપ માટે 2025માં અલગ છે અને 23માં અલગ છે. જે લોકો ધારાસભ્યો લડ્યા નહોતા, એવા પૂર્ણેશ મોદી હોય કે જીતુભાઈ હોય કે કિરીટસિંહ રાણા હોય, એ લોકોએ પોતાના બંગલા ખાલી નહોતા કર્યા, અને કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને બંગલા ખાલી કરાવવા માટે મજબૂત કર્યા હતા. એ વખતની ટ્રસ્ટીશીપ અલગ હતી.
બીજી વાત, જયરાજભાઈએ મને મોઢામાં આંગળા નાખ્યા. પ્રિયંકા ગાંધી વિશે એમણે જયારે હાઇપોથેટિકલ વાત કરી ત્યારે મારે કહેવું છે કે ક્રિકેટની અંદર જેને બેટ પણ નથી પકડ્યું, એમનો દીકરો આઈસીસી નો જયભાઈ શાહ છે, એ ચેરમેન બનીને બેઠા છે, એની પણ એમને વાત કરવી જોઈએ. જયેશભાઈ રાદડિયાથી લઈને શેખ રાજનાથ સુધી તમારો ઇતિહાસ છે, એ પહેલા જોઈ લો, પછી કોંગ્રેસ ઉપર આંગળી કરો, એવી નમ્ર વિનંતી કરું છું. જયરાજસિંહ, લાસ્ટ 20 સેકન્ડ જયરાજસિંહ, પ્રિસાઇઝલી 20 સેકન્ડ જયરાજસિંહ. જો ભારતીય જનતા પાર્ટી પાસે અનેક વિસ્તારોમાંથી, દરેક વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરતા લોકો છે. ઓકે. 162 ધારાસભ્યો છે. દરેક વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે, દરેક જ્ઞાતિને દરેક જગ્યાને લાભ મળે, એટલે એનું પ્રતિનિધિત્વ મળે. એટલે અત્યારે જે લોકોને ન્યાય મળ્યો છે એ લોકો ફરીથી પાછા થાય. જુઓ, જયારે રૂપાણી સરકાર વખતે તમામ આખું પ્રધાનમંડળ બદલ્યું હતું, એમાં જે લોકોને પડતા મૂક્યા હતા એ પાછા 2022 ચૂંટણી પછી એમાંથી ઘણા બધા રિપીટ થયા છે. સમજો અમારી વાત. એટલે હું એ કહેવા માંગુ છું કે અત્યારે જે જાય છે એ પાછા નથી આવતા એવો મુદ્દો જ નથી. ફક્ત આ વ્યવસ્થાનો ભાગ છે. એટલે અત્યારે જે આવવાના છે તો નવા આવે તો વધુ લોકોને ચાન્સ મળે, વધુ લોકોને ન્યાય મળે, અને ચલો, થાય વધુ સારા શક્તિશાળી લોકો. ફાઇન. ચલો, પાંચેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે ફરી મળીશું. એ મંત્રીઓની સામે ચેલેન્જ શું હશે, પડકાર શું હશે, લોકોની અપેક્ષાઓ શું છે ને એમાં ખરા કેવી રીતે ઉતરશે, આપણે કાલે એની પણ ચર્ચા કરીશું. આજે રજા આપશો.